વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે. ઉદાહરણ 8 જોઈશું. અવિભાજ્ય અવયવોની રીતથી અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા પણ શોધવાનો છે અને લસા પણ શોધવાનો છે. તો હવે આપણે અવયવ વૃક્ષની રીતે ગુસા અને લસા શોધવાનો પ્રયત્ન કરીશું. સૌ પહેલા 6 છે, પછી 72 છે અને 120 છે. એટલે આપણે સૌ પહેલા 6 નું અવયવ વૃક્ષ બનાવીશું. 6 ને કેટલા વડે ભાગી શકાય? 2 વડે. એટલે કેટલા વધે? 2. 6 ને 2 વડે ભાગો એટલે 3. 3 પોતે પણ અવિભાજ્ય છે એટલે એના 2 અવયવ પડી ગયા છે, 2 અને 3. ત્યાર પછી હતું 72. હવે આપણે 72 ના અવયવ પાડીશું. સૌ પહેલા 2 વડે ભાગો. 36. 36 ને પણ 2 વડે ભગાશે. 18. 18 ને પણ 2 વડે ભગાશે. 9. 9 ને 2 વડે નહીં ભગાય, 3 વડે ભગાશે અને વધશે 3. એટલે આપણા અવિભાજ્ય અવયવો થયા 2, 2, 2, 3 અને 3. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 120 છે. 120. હવે 120 ને 2 વડે ભાગીશું. 60. ફરી પાછા તેને 2 જોડે ભગાશે. 30. 30 ને 2 વડે ભાગો એટલે 15. 15 ને 3 વડે ભગાશે 5. તો આપણને 5 અવિભાજ્ય મળી ગયા. એટલે હવે આપણને બધા અવિભાજ્ય અવયવોની ફરતે ગોળ કરી દેવાનું. હવે આપણે એનો જવાબ આગળ વધારે 6 ના ભાગ પડ્યા છે. 6 ના જે ભાગ પડ્યા છે એ છે 2 ગુણ્યા 3. 72 ના જે ભાગ પડ્યા છે એ છે 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત છે? 1 અને 2. 3 ની 2 ઘાત. 120 માં જોઈએ 2 ની 1, 2, 3 ઘાત. 2 ની 3 ઘાત. ત્યાર પછી 3 ની 1 ઘાત છે અને 5 ની 1 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે ગુસા કેવી રીતે લેવો અને લસા કેવી રીતે લેવો તે સમજીએ છીએ. ગુસા. ગુસાની અંદર 3 એ 3 ની અંદર જે પણ 3 એ 3 એટલે કે 6, 72 અને 120 ની અંદર જે પણ અવયવો પડ્યા એ અવયવોની ઓછી ઘાત ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં આગળ 2 દરેકની અંદર હોવા જરૂરી છે. 2 દરેકની અંદર છે. હા, પહેલામાં છે, બીજામાં પણ છે અને ત્રીજામાં પણ છે. તો એ 3 એ 3 ની અંદર હોય તો જ એની ઓછી ઘાત લેવાની. તો એની ઓછી ઘાત છે 2 ની 1 ઘાત એટલે 2. બરાબર. બાકીના બંનેની અંદર તો જુઓ 2 ની 3 ઘાત છે અને 2 ની 3 ઘાત છે. એટલે આપણા માટે ઓછી ઘાત થઈ 2 ની 1 ઘાત એટલે 2 ની 1 ઘાત લઈ લીધી. સમજી ગયા હશો. ફરી તમને કહી દઉં, જે ઓછી ઘાત હોય તે ધ્યાનમાં લેવાની. ગુણ્યા 3 દરેકની અંદર હોવા જરૂરી છે. હા, છે જ. પહેલામાં પણ છે, બીજામાં પણ છે, ત્રીજામાં પણ છે. તો 3 ની કઈ ઓછી ઘાત છે? પહેલામાં 1 ઘાત, બીજામાં 2 ઘાત, ત્રીજામાં 1 ઘાત. એટલે 3 ની 1 ઘાત ઓછી છે એટલે 3 લઈ લેવાનું. હવે ત્રીજું, પહેલામાં કોઈ પદ જ નથી એટલે બાકીના પદો હવે ધ્યાનમાં લેવાની જરૂર નથી. 2 ગુણ્યા 3 6. હવે લસા વખતે એનાથી વિરુદ્ધ વિચારવાનું.
આપણે ગુસ્સા વખતે શું વિચાર્યું હતું કે ત્રણેયમાં હોવા જરૂરી છે અને ત્રણેયની અંદર હોય તો એની ઓછી ઘાત લેવાની. જ્યારે લસાની અંદર ત્રણેય પૈકી કોઈ એકમાં હોવું જરૂરી છે. ત્રણેય પૈકી કોઈ એકમાં હોય તો પણ ચાલે અને તેની સૌથી વધારે ઘાત લેવાની ધ્યાનમાં. ઓકે, બંને વિરુદ્ધ વસ્તુ લઈ લેવાની. બરાબર. તો સૌ પહેલા બે ની દરેકની અંદર જોઈ લો કેટલી ઘાત વધારે છે, 3. એટલે આપણે અહીં 2 ની લખવાની 3 ઘાત ગુણ્યા હવે 3 આયા. 3 ની વધારે ઘાત કેટલી છે? પહેલામાં 1, બીજામાં 2 અને ત્રીજામાં 1. એટલે આપણે વધારે ઘાત લેવાની એટલે 3 ની 2 ઘાત લઈ લેવાની. બરાબર છે. હવે પહેલામાં પૂરું. બીજાની અંદર 2 અને 3 સિવાય બીજા કોઈ અવયવ નથી, તો 2 અને 3 તો આવી ગયા છે. હવે ત્રીજાની અંદર એક વધારાનો અવયવ છે 5. તો 5 એની ત્રીજાની અંદર એક ઘાત છે અને પહેલા બેમાં છે જ નહીં, તો આપણે જે એક ઘાત વધારાની એક ઘાત છે એ જ લઈ લેવાની. બરાબર. તમને એમ થાય કે સર પેલા બેમાં તો છે જ નહીં, તો નથી, તો આપણે નિયમ શું કીધું? ત્રણેયમાંથી કોઈ પણ એકમાં હોય તો પણ ચાલે. બરાબર. એટલે એ એકમાં જ છે 5, એટલે એની વધુ ઘાત પણ એક જ ઘાત ગણાય. 5 ની એક જ ઘાત ગણાય. જુઓ, અહીં 5 ની ઉપર કશું નથી લખ્યું એટલે એ ઉપર એક ઘાત ગણાય, એટલે 5 લઈ લીધા. આઈ થિંક ખ્યાલ આવી ગયો. ફરી એકવાર તમે વિડીયો જોજો, ધ્યાનથી આવડી જશે. 2 ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. 3 નો વર્ગ 3 તરી 9 ગુણ્યા 5. હવે આ ત્રણેયનો ગુણાકાર થશે 8 9 72, 72 પંચા 360. 360. એટલે આપણને અવયવ વૃક્ષની રીતે આપણે સૌ પહેલા 6, 72 અને 120 ના ભાગ પાડી દીધા. સૌ પહેલા તમે જોઈ શકો છો એક ભાગ ફક્ત અવયવ વૃક્ષ માટે જ આપણે લીધો છે. અને ત્યાર પછી આપણે શું કર્યું? ત્રણેયના જે અવયવ આવ્યા એ ત્રણેયના અવયવને આપણે ઘાત પ્રમાણે અહીંયા લખી દીધા. આ એનું બીજું સ્ટેપ. અને ત્યાર પછી બીજું સ્ટેપ પછી ત્રીજા સ્ટેપની અંદર આપણે ગુસ્સાની અંદર શું ધ્યાનમાં લીધું? ફરી યાદ કરી દઉં છું ત્રીજી વખત કે જે પણ સંખ્યા લેવામાં આવે ગુસ્સાની અંદર એ ત્રણની અંદર હોવી જરૂરી છે. એ અવયવ ત્રણની અંદર હોવો જરૂરી છે. અને ત્રણની અંદર હોવા પછી જ એની ઓછી ઘાત ધ્યાનમાં લેવાની, એટલે કે 2 ની 1 ઘાત અને 3 ની પણ અહીંયા 1 ઘાત. બરાબર. હવે ગુસ્સા વખતે ઓછી ઘાત ધ્યાનમાં લીધી. લસા વખતે એનાથી બે નિયમ ઊંધા. ત્રણેયમાં હોવા જરૂરી નથી, એકમાં હોય અથવા 2માં હોય તો પણ ચાલે. બરાબર. અને વધારે ઘાત ધ્યાનમાં લેવાની. એટલે આપણે એ રીતે દાખલો પૂરો કર્યો. એટલે આપણો ગુસ્સા જે આવ્યો છે એ ગુસ્સા આવ્યો 6. 6 ઉપર આપણે ચોરસ કરી દઈશું. અને લસા આવ્યો છે 360, એની પર પણ આપણે ચોરસ કરી દઈશું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ દાખલો ગણી શકો છો જાતે પ્રેક્ટિસ કરીને. પણ એકાદ વખત જાતે પ્રેક્ટિસ કરી દેશો એટલે આવડી જશે દાખલા. બરાબર. થેન્ક યુ.